ધોરણ 6 સ્વ અધ્યયન પોથી ભાગ 3 એમાં ગણિત વિષય જોઈએ. પાના નંબર 25 પર પ્રકરણ 6 પૂર્ણાંક સંખ્યાઓ. પ્રશ્ન 1. યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલો પ્રશ્ન, -1ની પુરોગામી સંખ્યા કઈ છે? જોઈએ. સંખ્યા રેખા દોરીએ આપણે તો 0, 1, 2 આ બાજુ આવશે, -1, -2 ડાબી બાજુ આવશે. આપણને શું કહ્યું છે? -1ની પુરોગામી. પુરોગામી એટલે ડાબી બાજુ ચાલવાનું. તો પુરોગામી એટલે ડાબી બાજુએ જે પહેલી સંખ્યા આવે છે એ કઈ છે? -2. તો જવાબ શું આવશે? C, -2. બીજો પ્રશ્ન, -1 અને 1ની વચ્ચે કેટલા પૂર્ણાંકો મળે છે? જોઈએ આપણે. સંખ્યા રેખા દોરીએ. આ બાજુ 0, 1, 2, -1, -2 આવી રીતે સંખ્યા રેખા આપણે દોરીએ તો -1 અને 1ની વચ્ચે આ -1 અને આ 1 એની વચ્ચે શું મળે છે? 0. આપણને એવું કહ્યું છે કેટલા પૂર્ણાંકો મળે છે? તો માત્ર એક પૂર્ણાંક આપણને મળ્યો. કઈ સંખ્યા મળે છે એવું કહ્યું હોય તો આપણે 0 લખે, પણ આપણને એવું કહ્યું છે કેટલા પૂર્ણાંકો મળે છે. એનો અર્થ એવો કે 0 એક જ પૂર્ણાંક મળે છે. જવાબ આવશે A, 1. પછીનો પ્રશ્ન, -5 અને 5ની વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ આવેલી છે? -5 અને 5ની વચ્ચે -5થી શરૂ કરીએ. સંખ્યા રેખા મુજબ આપણે બધી સંખ્યાઓ લખવાની છે. -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4 અને 5. આટલી સંખ્યાઓ આપણને -5 થી 5ની વચ્ચે મળે છે. પરંતુ આપણને એવું કહ્યું છે કેટલી પૂર્ણ સંખ્યાઓ મળે છે. પૂર્ણ સંખ્યાઓ એટલે 0 અને પ્રાકૃતિક સંખ્યાઓ. બરાબર છે? તો 1, 2, 3, 4 અને 5. -5 અને 5ની વચ્ચે કયું છે? તેથી આ બંને સંખ્યાઓ આપણે લેવાની ન હોય. તો આ બે સંખ્યાઓની વચ્ચે પૂર્ણ સંખ્યાઓ કઈ કઈ છે? 0, 1, 2, 3 ને 4. અને કેટલી પૂછ્યું છે? તો 1, 2, 3, 4, 5. તો જવાબ શું આવશે? D, 5. ચોથો પ્રશ્ન, -10 અને -15ની વચ્ચે આવેલો સૌથી મોટો પૂર્ણાંક કયો? સૌથી પહેલા આપણે -15થી શરૂ કરીએ. -15, -14, -13, -12, -11, -10. આટલી સંખ્યાઓ આપણને -15થી -10 સુધીની મળી. આપણને એવું કહ્યું છે વચ્ચે. મેં તમને કહ્યું એમ વચ્ચે હોય એટલે આગળ પાછળની છેલ્લી પહેલી સંખ્યાઓ આપણે છોડી દેવાની. આ સંખ્યા અને આ સંખ્યા આપણે છોડી દીધી. તો હવે સૌથી મોટો પૂર્ણાંક કયો છે? આપણને એવું પૂછ્યું છે સૌથી મોટો પૂર્ણાંક કયો? તો મોટો પૂર્ણાંક એટલે જમણી બાજુનો છેલ્લામાં છેલ્લો જે આંકડો હોય એ મોટામાં મોટો પૂર્ણાંક કહેવાય.
નાનો કહ્યું હોય તો મેં તમને શીખવાડ્યું હતું એમ ડાબી બાજુ જવાનું. ડાબી બાજુનો હોય એ આંક સૌથી નાનો કહેવાય, જમણી બાજુનો હોય તે અંક સૌથી મોટો કહેવાય. તો જમણી બાજુનો છેલ્લામાં છેલ્લો અંક કયો છે? -11. તો ચોથામાં શું આવશે? બી -11. પાંચમો પ્રશ્ન જોઈએ. -10 અને -15ની વચ્ચે આવેલો સૌથી નાનો પૂર્ણાંક કયો? ઉપર જ આપણે લખેલું જ છે, તૈયારમાં લઈ લઈએ. ચાલો, -15 થી -10 સુધીનું આપણે લખેલું છે અને તેમાં સૌથી નાનો પૂર્ણાંક કયું છે? હમણાં મેં તમને વાત કરી એમ ડાબી બાજુનો છેલ્લામાં છેલ્લો અંક કયો આવે છે? -14. તો જવાબ આવશે ડી -14. છઠ્ઠો પ્રશ્ન. સંખ્યા રેખા પર પૂર્ણાંક 5 ક્યાં આવેલો છે? પહેલાં તો સંખ્યા રેખા દોરી નાખીએ આપણે. આજુબાજુની 5ની આજુબાજુની બધી સંખ્યા જોઈ લઈએ આપણે. 0, 1, 2, 3, 4, 5. 0, -2 ને 1 બધું આવી જવું જોઈએ. -2 સુધી આવવું જોઈએ. -1 અને -2. હવે વિચારીએ શું કહેવા માંગે છે. સંખ્યા રેખા પર પૂર્ણાંક 5 ક્યાં આવેલો છે? અહીંયા આવેલો છે, પણ ઓપ્શન જોઈએ. 0ની ડાબી બાજુએ. આ 0ની ડાબી બાજુ છે ના ભાઈ ના જમણી છે. 0ની જમણી બાજુએ. ભાઈ 0ની જમણી બાજુએ છે? હા છે તો ખરા, છતાં પણ બે ઓપ્શન બાકી છે, જોઈ લેવાના. 1ની ડાબી બાજુએ. 1ની ડાબી બાજુએ 5 નથી. -2ની ડાબી બાજુએ કાંઈ નથી, એટલે આ પણ નથી. તો જવાબ શું આવશે? બી 0ની જમણી બાજુએ. ફરીથી યાદ કરાવી દઉં, ઓપ્શનવાળા દાખલા ગણવા જરૂરી છે, જેથી કરીને પરીક્ષામાં તમને કયો ઓપ્શન સાચો છે તે તમે સિલેક્ટ કરી શકો, કોઈ તકલીફ પડે નહીં. એકદમ સહેલું જ છે ગણિત, પરંતુ તમારે થોડીક મહેનત કરવી પડે, આવી રીતે થોડુંક વિચારવું પડે. ગમે ત્યાં તમે ABCD સિલેક્ટ કરી નાખો એ ના ચાલે. અને ઘણી દીકરીઓને એવી ટેવ હોય છે, પાછળ જે જવાબ લખ્યા હોય એના એ આગળ ટીક કરી નાખે. પણ વિચારો તો ખરા કે આ જવાબ આવ્યા છે ક્યાંથી. તો આવી રીતે તમે ધીમે ધીમે સંખ્યા રેખા દોરો, સંખ્યાઓ લખો, પ્રશ્ન સમજો, પછી એમાંથી ઓપ્શન ગોતો. બસ આવી જાય તમારો પૂરેપૂરો માર્ક્સ. પણ તમારે ખાસ ગણતરી કરવી પડે, ગણિતના નિયમ પ્રમાણે ચાલવું પડે. એકદમ સરળતાથી તમે 4 ઓપ્શનમાંથી સાચો ઓપ્શન પસંદ કરી શકો અને તમે તમારો 1 માર્ક મેળવી પણ શકો. એટલે ફરજિયાત દાખલા ગણીને જ તમે ઓપ્શન પસંદ કરવો. 7મો પ્રશ્ન છે, -50ના પુરોગામીની અનુગામી સંખ્યા કઈ છે? પ્રશ્ન વ્યવસ્થિત વાંચવો જોઈએ, ઉતાવળે તમે ખોટો ઓપ્શન પસંદ ના કરી નાખતા. જોઈએ, ચાલો. સંખ્યા રેખા બહુ નાની એવી દોરું છું, કારણ કે 50ની આજુબાજુમાં જ રમવાનું છે આપણે. -50, તો આ બાજુ હશે -49, આ બાજુ હશે -51, 49, 50, 51. આપણે એટલે એમથી સંખ્યા રેખાનો ટુકડો લીધો. હવે એમ કહે છે -50ના પુરોગામીની અનુગામી સંખ્યા. -50નું પુરોગામી એટલે -51. હમણાં આપણે આગળ જોયું હતું પહેલો પ્રશ્ન એ જ પ્રમાણે. -51 મળ્યો, પણ એની પાછી અનુગામી સંખ્યા, એટલે પાછી એની અનુગામી સંખ્યા આવડી આપણને હતી એની એ મળી ગઈ. -50ની પુરોગામી -51 અને -51ની પાછી અનુગામી હતી એની એ. એટલે જવાબ શું આવશે? સી -50. 8મો પ્રશ્ન, ઋણ પૂર્ણાંકની વિરોધી સંખ્યા ખાલી જગ્યા હોય. વિરોધી સંખ્યા એટલે પ્લસ હોય તો માઇનસ ને માઇનસ હોય તો પ્લસ, આપણને ખબર જ છે. તો ઋણ પૂર્ણાંક હોય તો એની વિરોધી હંમેશા શું હોય? ઋણ છે
તો ધન હોય, હંમેશા ધન. 9મો પ્રશ્ન, જ્યારે ઋણ પૂર્ણાંકમાંથી ઋણ પૂર્ણાંક બાદ કરવામાં આવે ત્યારે જવાબ શું હોય? એ તો ગમે તે હોઈ શકે, એવું થોડું છે. ઋણ પૂર્ણાંકમાંથી ઋણ પૂર્ણાંક તમે બાદ કરો તો શું જવાબ આવે? આપણે નક્કી ન કરી શકીએ કે ઋણ પૂર્ણાંકમાંથી ઋણ પૂર્ણાંક બાદ કરો તો શું જવાબ હોય. ઘણાને એવું થઈ જાય, હંમેશા ઋણ લખી નાખીએ, ના હોય. જો આપણે લઈએ -5માંથી આપણે -10ને બાદ કરીએ તો વત્તા પણ થઈ શકે. આ મોટી સંખ્યા હોય, આ નાની સંખ્યા હોય તો પણ જવાબ ફરી શકે. કાંઈ નક્કી ન હોય. જો અહીંયા -5 + 10 કરું તો 5 મળે છે. અહીંયા હું -10 લખું છું અને પછી એમાંથી -5 કરું છું તો -10 + 5 તો શું મળે છે? -5 મળે છે. જવાબનું કાંઈ નક્કી હોતું નથી. ઋણ પૂર્ણાંકમાંથી ભલે તમે ઋણ પૂર્ણાંક બાદ કરો, જવાબનું કાંઈ નક્કી હોય નહીં. હંમેશા ઋણ જરૂરી નથી, હંમેશા ધન એ પણ જરૂરી નથી. ઋણ ક્યારેય નહીં. આ મળ્યો ભાઈ, આ 3માંથી એક ઓપ્શન સાચા નથી. આ છે ડી, એ સાચો ઓપ્શન છે. પૂર્ણાંકના આંકડાકીય મૂલ્ય ઉપર આધાર રાખે છે. જેવો આંકડો હોય એ પ્રમાણે એનો જવાબ હોય. પ્રશ્ન 2, નીચેની ખાલી જગ્યા પૂરો. 10મો પ્રશ્ન, સંખ્યા રેખા પર -15 એ શૂન્યની ખાલી જગ્યા બાજુએ આવેલો હોય. અહીંયા વચ્ચે શૂન્ય હોય, આ બાજુ બધી ધન સંખ્યા હોય, આ બાજુ બધી ઋણ સંખ્યા હોય. -15 કઈ બાજુ આવ્યો છે? આ જમણી બાજુ. જમણી બાજુ ધન સંખ્યા હોય, ડાબી બાજુ ઋણ સંખ્યા હોય, તો -15 ઋણ છે તો કઈ બાજુએ આવેલો હોય? ડાબી. 11મો પ્રશ્ન, સંખ્યા રેખા પર 10 એ શૂન્યની ખાલી જગ્યા બાજુએ આવેલો છે. હમણાં આપણે વાત કરી એ પ્રમાણે 0ની જમણી બાજુએ ધન સંખ્યા હોય, 0ની ડાબી બાજુએ ઋણ સંખ્યા હોય. તો 10 છે એ કેવી સંખ્યા છે? ધન. તો 0ની કઈ બાજુએ આવેલી છે? જમણી બાજુએ. 14ની વિરોધી સંખ્યા. વિરોધી સંખ્યા એટલે માત્ર તેની નિશાની ફરી જાય. તો આ 14 છે તો આગળ માઇનસ કરી નાખીએ તો -14 એ 14ની વિરોધી સંખ્યા છે. -1ની વિરોધી સંખ્યા. હવે આપણને -1 આપ્યું છે તો માઇનસની બદલે હવે +1. તો -1ની વિરોધી સંખ્યા કઈ થઈ? 1. 0ની વિરોધી સંખ્યા 0 જ હોય, -0 નહીં લખતા હો. 15મો પ્રશ્ન, -10 વત્તા -2 વત્તા -1 બરાબર ખાલી જગ્યા. જોઈએ, -11 વત્તા -2 વત્તા -1 -11 વત્તે ઓછે ઓછા 2 વત્તે ઓછે ઓછા 1 ઓછે ઓછે વત્તા 11 ને 2 13. નિશાની મોટી સંખ્યાની, હજી ઓછા 1 તો છે જ. ઓછે ઓછે વત્તા અથવા તો 2 નિશાની સરખી હોય તો સરવાળો થાય. 13 અને 1 14 અને મોટી સંખ્યાની નિશાની. તો જવાબ શું આવ્યો? -14. 16મી ખાલી જગ્યા. ખાલી જગ્યા વત્તા -11 વત્તા 111 બરાબર 130. દાખલો ગણ્યા વગર તો આવડવાનું નથી. ચાલો જોઈએ. અને આપણે x ધારી લઈએ તો x વત્તા -11 વત્તા 111 બરાબર 130. તેથી x ઓછા વત્તે ઓછે ઓછા 11 વત્તા 111 બરાબર 130 વત્તે ઓછે ઓછા
એટલે +111માંથી 11 બાદ થાય તો માત્ર ને માત્ર 100 વધે, બરાબર 130. હવે આ +100 છે, ઓલી બાજુ જાય તો -100, તો 130 - 100, તો x બરાબર કેટલા મળ્યા? 130માંથી 100 બાદ કરીએ તો જવાબ મળશે 30. તો કેટલો જવાબ મળ્યો આપણને? 30. આગળ જોઈએ પ્રશ્ન 3. નિશાનીઓ આપેલી છે, તેના મદદથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. એક બાજુ -1 વત્તા -15 આપ્યું છે, બીજી બાજુએ 11 + 15 આપેલું છે. જોઈએ -1 વત્તા -15, તો -1 - 15 એટલે જવાબ શું આવ્યો? -16. એટલે આ જવાબ આવે છે -16, અને આ બાજુ વત્તા છે તો એ તો સરવાળો જ હશે, ગમે એ સંખ્યા. હાલો ને ભાઈ સરવાળો કરો ને. 15 વત્તા 11, 5 ને 1 6 અને 26. આ બાજુ કેટલા આવ્યા? +26. આ બાજુ +26 છે, આ બાજુ -16 છે. તો -16 છે એ નાની સંખ્યા છે, કારણ કે તે સંખ્યા રેખામાં ડાબી બાજુએ આવેલી છે, અને વત્તા છે એ મોટી સંખ્યા છે, તેથી આપણે આવી નિશાની કરી શકીએ. પછી જોઈએ 0 અને 1. હવે એ તો આપણને ખબર જ છે, સંખ્યા રેખા આપણે દોરીએ તો આ 0, અહીંયા 1 અને -1. આ 0 છે અને 1 છે એ ક્યાં આવેલી છે? જમણી બાજુએ. આમનામાં ખબર પડી જાય કે 1 છે એ મોટી છે, સંખ્યા રેખા ન દોરીએ તો પણ. 19મો પ્રશ્ન -10 અને -11. સંખ્યા રેખા આપણે દોરીએ તો મેં તમને કહ્યું છે કે માઇનસની નિશાની આવે એટલે નાની સંખ્યા હોય એ મોટી થઈ જાય, મોટી સંખ્યા હોય એ નાની થઈ જાય. છતાં પણ આપણે જોઈ લઈએ. 0 -1 -2 -3 ચાલ્યા જ કરીએ. -9 -10 -11 -12 આવી રીતે ચાલે, બરાબર છે. તો -11 કઈ બાજુ છે? આ બાજુ. અને -10 ક્યાં છે? આ. તો આ જમણી બાજુએ કહેવાય, આ ડાબી બાજુએ કહેવાય. તો જમણી બાજુએ જે સંખ્યા હોય તે સંખ્યા કેવી હોય? મોટી, બરાબર છે. તો -10 છે એ જમણી બાજુએ છે, તો -10 જમણી બાજુએ છે, તો આ -10 મોટા છે, તો નિશાની કેવી આવશે? આવી. 20મો પ્રશ્ન -2 વત્તા -5 વત્તા -6. આ ચાલો જોઈએ. -2 વત્તે ઓછે ઓછા 5 વત્તે ઓછે ઓછા 6, બધા ઓછા જ છે એટલે સરવાળો કરી નાખીએ. 6 ને 5 11 ને 2 13, એટલે આ બાજુ કેટલા છે? -13. આ બાજુ જોઈએ -3 -4 -6, 6 ને 4 10 ને 13, અને આ માઇનસ. લ્યો બંને બાજુએ -13 આવી ગયા, તો કઈ નિશાની આવશે? બરાબરની. દાખલો ગણીએ તો ખબર પડે ભાઈ, નહીંતર કાંઈ ખબર ના પડે. આગળ જોઈએ યોગ્ય જોડકા જોડો. હાલો જોડકા જોડી દઈએ. +4ની વિરોધી સંખ્યા, વિરોધી હોય એટલે નિશાની ફરી જાય, તો શું આવશે? -4. એટલે પહેલામાં શું આવશે? C. બીજો પ્રશ્ન છે સૌથી મોટો ઋણ પૂર્ણાંક. ઋણ પૂર્ણાંક હોય અને મોટો હોય એટલે જેટલો 0ની નજીક હોય જમણી બાજુએ, તો જમણી બાજુએ જે સંખ્યા હોય અને શૂન્યની નજીક હોય તે મોટો કહેવાય. તો 0 1 2 4 એટલે 1 આવશે ને. 0ની એકદમ નજીક શું હોય? -1, એટલે -1, તો જવાબ આવશે E. ત્રીજો પ્રશ્ન સૌથી મોટો બેકી ઋણ પૂર્ણાંક. બેકી સંખ્યા હોવી જોઈએ અને સૌથી મોટો ઋણ પૂર્ણાંક. તો આ તો એકી સંખ્યા છે, તો બેકી સંખ્યામાં સૌથી મોટો -4 છે એ 0થી દૂર થઈ જાય, તેથી તે નાનો છે. -2 છે એ 4 કરતાં
2 છે એ 0ની વધારે નજીક હોય, તેથી જવાબ શું આવશે? -2. તો ત્રીજામાં આવશે બી. પછીનો પ્રશ્ન, દરેક ઋણ પૂર્ણાંક કરતાં મોટો હોય તેવો સૌથી નાનો પૂર્ણાંક. આ બધામાંથી ઋણ પૂર્ણાંક કરતાં મોટો હોય તેવો સૌથી નાનો પૂર્ણાંક આપણે જોવાનો છે. ઋણ પૂર્ણાંક કરતાં મોટામાં મોટો કયો છે? 0 હોય. તો જવાબ શું આવશે? એ. -8ની અનુગામી અને પુરોગામી સંખ્યાનો સરવાળો. સરસ. -8ની અનુગામી. હવે પાછું અનુગામી પુરોગામી પાછું જોવું પડશે ને મારે. હાલો જોઈએ. -8ની અનુગામી. નાની એવી સંખ્યા રેખા દોરી જ નાખું, બીજું શું કરવું. અહીંયા -8 આવશે તો આ બાજુ -7 આવશે ને આ બાજુ -9 આવશે. 7, 8, 9. અનુગામી. અનુને યાદ રાખવાની, અનુ એટલે જમણી બાજુએ. તો -8ની જમણી બાજુએ -8ની અનુગામી સંખ્યા આવી -7 અને એની પાછી પુરોગામી સંખ્યા એટલે પાછું હતું ત્યાં આવી ગયું. તો શું મળે છે? -8. અને એનો સરવાળો -8 અને -8 ક્યાં કરું ભાઈ? અહીંયા કરું. -8 વત્તા -8 એટલે -8 -8 8 ને 8 16 મોટી સંખ્યાની નિશાની. તો શું આવ્યું? -16. તો જવાબ શું આવશે? ડી -16. દાખલા નંબર 22. નીચેના દાખલા ગણો. ચાલો ભાઈ ગણી નાખીએ. 30 વત્તે ઓછે ઓછા 25 વત્તે ઓછે ઓછા 10. પહેલાં આ બે સંખ્યાનો સરવાળા બાદબાકી કરીએ. 30માંથી 25 જાય તો 5, ઓછા 10 તો છે જ. બે નિશાની જુદી જુદી હોય, વત્તે ઓછે ઓછા. 10માંથી 5 જાય તો 5. મોટી સંખ્યાની નિશાની ઓછા છે, તો જવાબ આવશે -5. બી. 70 વત્તા -20 વત્તા -30. 70 વત્તે ઓછે ઓછા 20 વત્તે ઓછે ઓછા 30. 70માંથી 20 જાય તો 50 વધે. ઓછા 30 તો છે જ. 50માંથી 30 બાદ કરીએ તો જવાબ મળશે આપણને 20. સી. -2 વત્તા -1 વત્તા -4 વત્તા -1. -2 બંને નિશાની અલગ અલગ હોય એટલે માઇનસ, પાછી અલગ અલગ નિશાની એટલે માઇનસ, પાછી અલગ અલગ નિશાની એટલે માઇનસ. આવી રીતે આપણે લખી શકીએ. હવે બંને સરખી નિશાની છે તો સરવાળો કરીએ. 2 ને 1 3 મોટી સંખ્યાની નિશાની. આ પણ બંને સરખી નિશાની છે તો સરવાળો કરીએ. 4 ને 1 5 મોટી સંખ્યાની નિશાની. હજી બંને નિશાની સરખી છે તો સરવાળો કરીએ. 5 વત્તા 3 8 અને મોટી સંખ્યાની નિશાની. તો જવાબ આવશે -8. ડી. 0 ઓછા ઓછા 6 ઓછા 6. જોઈએ. 0 ઓછે ઓછે વત્તા 6 ઓછા 6. વત્તા 6 ઓછા 6 ઉડી જશે. 0 વત્તા 0 કેટલા થશે? 0. 23મો પ્રશ્ન. એક સ્થળનું બપોરના 12 વાગ્યાનું તાપમાન 5°C છે. લખીએ આપણે. બપોરે 12 વાગે કેટલું તાપમાન છે? 5°C. પહેલા કલાકમાં તાપમાન 3°C વધ્યું એટલે કે સરવાળો થાય. તો પહેલા કલાકમાં એટલે કે 1 વાગે કેટલું થયું? વત્તા
3°C. પહેલાં આપણે જે વધ્યું તેનો સરવાળો કરી નાખીએ. 5 હતું 12 વાગે, 1 વાગે 3 વધ્યું, તો હવે કેટલું થઈ ગયું તાપમાન? 8°C. આગળ જોઈએ. બીજા કલાકમાં 1°C ઘટ્યું, એટલે પાછું 2 વાગે શું થયું? ઘટી ગયું. કેટલું ઘટ્યું? 1°C. પણ ઘટ્યું છે તો કઈ નિશાની કરવી પડે? -1. તો 2 વાગે તાપમાન શું હતું? 1 ઘટી ગયું છે. હતું કેટલું? 8°C. અને હવે એમાંથી 1 આપણે બાદ કરીએ તો જવાબ શું મળશે? 8માંથી 1 જાય તો 7°C. તેથી આપણે લખી શકીએ 2 વાગે બપોરે 2 PM એટલે બપોરે 2 વાગે તાપમાન 7°C હશે. ચોવીસમો પ્રશ્ન. 0, 1, 2, 3 થી 9 સુધીના અંકોને આ ક્રમમાં લખો અને તેમની વચ્ચે વત્તા અથવા તો ઓછાની નિશાની મૂકીને જવાબ 3 મેળવો. આપણને શું કહ્યું છે? 0 થી 9 સુધીના અંકો આપણે ક્રમમાં લખવાના છે. 1, 2, 3 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. 0 થી 9 સુધીના બધા જ અંકો આપણે લખ્યા અને આપણે તેની વચ્ચે વત્તા ઓછાની નિશાની કરી 3 જવાબ લાવવાનો છે. જવાબ આપણને કહી દીધો છે, આપણે નિશાની કરવાની છે. જોઈએ આપણે કેવી રીતે ગોઠવીએ. વત્તા ઓછા કરીને પહેલાં 0 0 થાય એવી રીતે મૂકીએ. -8 કરું તો 5ની આગળ વત્તા કરું, 3ની આગળ વત્તા કરું તો 8 અને 5 ને 3 8, 0 થઈ જાય. હવે કરું છું 6 તો -6 કરું છું તો 4 અને 2 6 થઈ જાય, તો 6માંથી 6 જાય તો 0. હવે બાકી રહ્યા એ સંખ્યા જોઈએ. 9 ને 1 10, 9 વત્તા 1 10 અને 10માંથી 7 બાદ કરું તો મને 3 મળી જાય. ચાલો આગળ જોઈએ 3 આવે છે કે નહીં. બધાનો સરવાળો કરવાનો છે. 5 ને 4 9, 10, 11, 12, 13, 14, 15 વત્તા 0 તો 15 જ થશે. આ બધા ઓછા છે એનો સરવાળો કરીએ. 7 દુ 14 ને 1 15, 16, 17, 18, 19, 20 ને 21 -21 વત્તા 9. બંનેની નિશાની અલગ અલગ છે. બાદબાકી કરીએ. 21માંથી 15 બાદ કરીએ તો 6. પણ નિશાની કોની આવશે? મોટી સંખ્યાની. વત્તા 9. વત્તે ઓછે ઓછા 9માંથી 6 જાય તો 3. મોટી સંખ્યાની નિશાની. તો જવાબ મળ્યા 3. આટલું બધું લાંબુ ન કરવું હોય તો આનું આ ફરીથી લખું છું. જુઓ, આવી રીતે પણ કરી શકો. સમય ન હોય તમારી પાસે તો. 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5 ઓછા 6 ઓછા 7 ઓછા 8 વત્તા 9 -6 અને 4 ને 2 6 ઉડી જાય. પછી 5 અને 3 8 અને આ છે -8 ઉડી ગયા. બાકી કયા રહ્યા? 0 વત્તા 1 1 ઓછા 7 વત્તા 9 9 ને 1 10, 10માંથી 7 જાય તો 3. જે આપણે ગોઠવ્યું હતું એ જ પ્રમાણે આપણે બાદ કરી નાખ્યા. જે રીતે તમને ફાવે એ રીતે તમારે કરવાનું. અને હા, જરૂરી નથી કે મેં મૂકી એ જ નિશાની આવે. તમે તમારી રીતે કોઈ પણ સંખ્યાની નિશાની ફેરવી શકો, પણ એવી રીતે ફેરવવાની કે જવાબ છે એ 3 મળે.
એક જ રીતે જવાબ આવતો નથી. તમને જે વિચાર આવે એ રીતે સંખ્યાની નિશાની ફેરવતા જાઓ, પણ એવી રીતે ફેરવવાની કે તેનો જવાબ 3 મળવો જોઈએ. ઓકે. 25મો પ્રશ્ન. જુદા જુદા 6 પૂર્ણાંકો લખો કે જેનો સરવાળો 7 થાય. પૂર્ણાંકો એટલે કે પ્લસ, માઇનસ, શૂન્ય ગમે તે સંખ્યા આપણે લખી શકીએ, પણ જવાબ કેટલો મળવો જોઈએ? 7. ચાલો જોઈએ. આપણે એવી સંખ્યાઓ લખીએ કે એમાં શૂન્ય આવી જાય, ધન સંખ્યાઓ આવી જાય, ઋણ સંખ્યાઓ પણ આવી જાય. શૂન્યથી શરૂઆત કરીએ, પણ વાપરવાના છે કેટલા પૂર્ણાંક? માત્ર ને માત્ર 6. 0 લખીએ, 2, પછી 3 લખું, ચાલો 4, 5, 1, 2, 3, 4 ને 5. 5 પૂર્ણાંકો આવી ગયા છે અને હવે છઠ્ઠો પૂર્ણાંક આપણે લખવાનો બાકી છે, પણ જવાબ કેટલો લાવવાનો છે? 7. તો 5 ને 4 9, 10, 11, 12, 13 ને 14 છે, તો આ વત્તા 14 છે, એમાંથી હવે પછીનો પૂર્ણાંક આપણે ઓછા 7 કરી નાખીએ તો જવાબ 7 મળી જશે. 1, 2, 3, 4, 5, 6 પૂર્ણાંકો 6 મળી ગયા. વત્તાની નિશાનીવાળી સંખ્યાએ લીધી, ઓછાની નિશાનીવાળી સંખ્યાએ લીધી, 0 એ લીધી. કેમ? પૂર્ણાંકો કીધા છે એટલે. આ બધાનો સરવાળો આપણે કરીએ. 5 ને 4 9, 10, 11, 12, 13, 14 ને 0 એટલે 14. 14 ઓછા 7 જવાબ કેટલો મળ્યો આપણને? 7. 26મો પ્રશ્ન. નીચેના પૂર્ણાંકોને ઉતરતા ક્રમમાં ગોઠવો. નજીક નજીકની સંખ્યા છે તો આપણે સંખ્યા રેખા દોરી લઈએ એટલે ઝડપથી આપણને સમજાઈ જાય. 0, 1, 2, 3, 4, 5, -1, -2, -3, -4. હવે જોઈએ કઈ કઈ સંખ્યાઓ આપણને આપેલી છે. -3 એટલે એક આ સંખ્યા છે, પછી છે 0 એટલે આ સંખ્યા છે, -1 એટલે આ સંખ્યા છે, અને 4 એટલે આ સંખ્યા છે. આ 4 સંખ્યાઓ આપણને રકમમાં આપેલી છે. ઉતરતો ક્રમ. ઉતરતો ક્રમ એટલે સૌથી પહેલાં મોટામાં મોટી સંખ્યા લખવાની અને પછી એનાથી નાની એવી રીતે લખતા જવાનું. ચાલો જોઈએ. મોટી સંખ્યા કઈ બાજુ હોય સંખ્યા રેખામાં? હંમેશા જમણી બાજુ. તેથી મોટી સંખ્યા કઈ છે? 4, અને 4થી શરૂ કરવાની, આ બાજુ ચાલવાનું. તો જવાબ લખીએ આપણે 4. 4થી નાની 0, એનાથી નાની -1, અને એનાથી નાની -3. બરાબર. સંખ્યા રેખા દોરીએ તો ઝડપથી આવડી જાય આપણને, પણ ખાસ યાદ રાખવાનું જે પ્રશ્નમાં પૂછ્યું હોય એટલી જ સંખ્યા લખવાની હો. એટલે તો આ બધા કુંડાળા કર્યા છે મેં. ચાલો જોઈએ પછીનો પ્રશ્ન. 27મો પ્રશ્ન. 2 પૂર્ણાંકોનો સરવાળો -80 છે. 2 પૂર્ણાંકો છે એનો સરવાળો -80 છે. તેમાંથી એક પૂર્ણાંક છે એ -90 હોય તો બીજો પૂર્ણાંક શોધો. 2 પૂર્ણાંકો ધારી લઈએ, x અને y. બંનેનો સરવાળો કરીએ તો કેટલો મળે છે? -80. એમાંથી એક પૂર્ણાંક -90 છે તો yને આપણે -90 ધારી લઈએ. તો 1 વત્તા -90 બરાબર -80. x વત્તા -90 બરાબર -80. એક્સની જગ્યાએ તમે 90 લખી શકો, વાયની જગ્યાએ ગમે તે એકની જગ્યાએ આપણે -90 લખવાના છે. વત્તે ઓછે ઓછા 90. x ઓછા 90 બરાબર -80. તો x ઓછા 90 છે, આ બાજુ જશે તો વત્તા 90 થઈ જશે. તો -80 વત્તા 90. તેથી x બરાબર વત્તે ઓછે ઓછા 90માંથી 80 જાય તો 10, મોટી સંખ્યાની નિશાની. તો x બરાબર કેટલા મળ્યા? 10.
તેથી બીજો પૂર્ણાંક 10 હશે. આવું આપણે લખવું પડે. અઠ્યાવીસમો પ્રશ્ન, સંખ્યા રેખાની મદદથી નીચેના પૂર્ણાંક લખો. સંખ્યા રેખા દોરવાની છે અને નીચેના પૂર્ણાંક લખવાના છે. જોઈએ. એ -5 કરતાં 4 વધારે, એટલે -5 અને 4 વધારે કહ્યું છે, તેથી +4 આપણે કરવાનું છે. ટૂંકમાં આપણે સંખ્યા રેખાની મદદથી -5 + 4 શોધવાનું છે. પેનથી સંખ્યા રેખા દોરું છું. તમારે ફૂટપટ્ટી પેન્સિલથી એકદમ વ્યવસ્થિત સંખ્યા રેખા દોરવાની રહેશે. ચાલો જોઈએ આપણે. 0, 1, 2, 3, 4, 5, 6, -1, -2, -3, -4, -5 અને -6. હવે સરવાળા બાદબાકી જે કંઈ કહ્યું છે તે કરીએ. -5 આપણે ઊભા રહીએ. અહીંયા આપણે ઊભા રહ્યા. વત્તા હોય તો જમણી બાજુએ ચાલવાનું હોય. કેટલા ડગલા ચાલવાના છે? 4. 1, 2, 3 અને 4. તો આપણે ક્યાં પહોંચ્યા? -1. તો લખવાનું -5 + 4 બરાબર -1. બસ આટલું જ કરવાનું હતું. બી 2 કરતાં 3 ઓછા. ચાલો જોઈએ. 2 કરતાં 3 ઓછા એટલે 2 કરવાના, 3 કરવાના અને ઓછા કહ્યું છે એટલે તેની બાદબાકી કરવાની છે. સંખ્યા રેખા દોરીએ. તમારે પેન્સિલ ફૂટપટ્ટીથી એકદમ વ્યવસ્થિત સંખ્યા રેખા દોરવાની છે. 0, 1, 2, 3, 4, 5, -1, -2, -3, -4. ઓકે, શરૂઆત ક્યાંથી કરવાની છે? 2થી. 2 છે તેથી આપણે 2 ઊભા રહી જઈએ. ચાલો આપણે અહીંયા 2 પાસે ઊભા છીએ અને નિશાની શેની છે? માઇનસની. માઇનસની નિશાની હોય કઈ બાજુ ચાલવાનું હોય? ડાબી બાજુ. કેટલા ડગલા? 3. તો 1, 2 અને 3. ક્યાં પહોંચી ગયા આપણે? 1 પાસે. સોરી, -1 પાસે. તો લખીએ 2 - 3 બરાબર -1. ઓગણત્રીસમો દાખલો જોઈએ. મોટી સંખ્યાઓ આપી છે 2 અને એનો સરવાળો કરીને પછી એમાંથી nથી મોટી સંખ્યા બાદ કરવાની છે. ચાલો જોઈએ. કૌંસમાં -2100 વત્તા બીજા કૌંસમાં ફરીથી પાછા -2100 કૌંસ પૂરો. આ બંનેના સરવાળામાંથી આને બાદ કરવાના છે એટલે ઓછા, પણ નિશાની સહિત આપણે બાદ કરવાના હોય. ફરીથી જોઈ લઈએ. આ જે આપણને કૌંસ આપ્યો છે તેમાંથી એટલે કે તેના સરવાળામાંથી આ સંખ્યાને બાદ કરવાની છે. આ નિશાની સહિત સંખ્યા લઈ લેવાની અને પછી એની બાદબાકી થાય. ચાલો જોઈએ. કૌંસમાં -2100 વત્તે ઓછે ઓછા 2100 કૌંસ પૂરો ઓછે ઓછે વત્તા 5308. 2100 વત્તા 2100 4200 થશે. 2100 વત્તા 2100 0 0 2 4 4200 થઈ ગયા. તો 4200 આપણે લખીએ છીએ પણ નિશાની મોટી સંખ્યાની. જો કે બે સંખ્યા સરખી જ છે છતાં પણ આપણે નિયમ પ્રમાણે મોટી સંખ્યાની નિશાની લખીએ એમ યાદ રાખવાનું. વત્તા 5308 વત્તે ઓછે ઓછા 5308માંથી આપણે 4200 બાદ કરીએ. 8માંથી 0 જાય તો 8, 0ના 0, 3માંથી 2 જાય તો 1, 5માંથી 4 જાય તો 1. 1108 મોટી સંખ્યા કઈ છે? 5000 વાળી. એની નિશાની કઈ છે? સરવાળાની.
તો જવાબ પણ સરવાળામાં આવશે. તો જવાબ મળ્યો આપણને 1108. અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન જોઈએ. પહેલો પ્રશ્ન, યોગ્ય વિકલ્પ પસંદ કરો. તેમાં પહેલો પ્રશ્ન, સંખ્યા રેખા પર શૂન્યની જમણી બાજુએ 5 એકમ પરનો પૂર્ણાંક કયો છે? સંખ્યા રેખા દોરીએ આપણે. શૂન્યની જમણી બાજુએ કયું છે, તેથી શૂન્યથી શરૂઆત કરીએ. 1, 2, 3, 4, 5, 6, 7 આવી રીતે લખી શકીએ. ક્યાં ઊભું રહેવાનું કહ્યું છે? શૂન્ય પર. તો શૂન્ય ઉપર ઊભા રહીએ. ચાલવાનું છે કઈ બાજુ? જમણી બાજુ. કેટલા એકમ ચાલવાનું છે? 5 એકમ. 1, 2, 3, 4 અને 5. તો કયો જવાબ મળ્યો આપણને? 5. જવાબ આવશે એ 5. બીજો પ્રશ્ન, ધન પૂર્ણાંકો હંમેશા કોનાથી મોટા હોય? 1, 2, 3 બધા ધન જ છે, તો પછી શૂન્યથી મોટા હોય ને? જુઓ, ધન પૂર્ણાંક હંમેશા ક્યાં હોય? શૂન્યની જમણી બાજુએ. તો 0 કરતાં ધન પૂર્ણાંકો હંમેશા મોટા હોય. ઉપરની સંખ્યા રેખાની મદદથી મેં તમને સમજાવી દીધું. તો જવાબ આવશે એ 0. એકાદું જો માઇનસ હોત તો પછી ખબર પડી જાત કે -1 અને 0 કરતાં પણ મોટા હોઈ શકે, પણ આમાં માઇનસની નિશાની નથી એટલે એકદમ સરળ પ્રશ્ન બનાવી દીધો છે. આગળ જોઈએ. ત્રીજો પ્રશ્ન, નીચેનામાં કયો વિકલ્પ તાપમાનમાં સૌથી વધુ વધારો દર્શાવે છે? કેટલો વધારો થાય છે તે જોવાનું છે આપણે. 0 થી 10. તો આમાં કેટલો વધારો થાય છે? 10 સેલ્સિયસ જેટલો. -4 થી 8, -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો કેટલા અંશનો વધારો થાય છે? 12 અંશ સેલ્સિયસનો. આ ગણતરી કરવા માટે મેં લખ્યું છે, બાકી કંઈ છે નહીં. -15 થી 8. તો -15 પછી -14, -13, -12, -11, -10, -9, -8, -7, -6, -5, -4, -3, -2, -1 અને 0 અને પછી પાછા 8. 15 વત્તા 8. 15, 16, 17, 18, 19, 20, 21, 22 ને 23 અને -7 થી -10, 8, 9 ને 10, 3 જ તે 10, 12, 3. આ બધું ઘટ્યું. એટલે ભાઈ આ તો ઘટ્યું છે એટલે આ તો આવશે જ નહીં. તો સૌથી વધારે વધારો ક્યાં આવ્યો? સીમાં. ઘણો બધો આવ્યો. છેક -15 ઊભા હતા ને 8 સુધી ગયા. તો જવાબ આવશે સી -15 થી -15 અંશ સેલ્સિયસથી 8 અંશ સેલ્સિયસ. સૌથી લાંબો ગેપ છે એ છે. ગણવા ન બેસો તોય ખબર પડી જાય, પણ આ તો તમને ગણીને બતાવું તો ખબર પડે કેટલો વધારો થાય છે. અને અહીંયા તો ઘટ્યું, -7 થી -10 થયું, બાકી બધે તો વધતું હતું. ચાલો જોઈએ. આને આ નિશાની કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. -71 વત્તા 9, વત્તે ઓછે ઓછા 71માંથી 9 બાદ કરીએ તો અહીંયા 11 થઈ જશે, અહીંયા 6 થઈ જશે, 9, 10, 11 ને અહીંયા કેટલા મળશે? 62. 62 તો મળ્યા, પણ મોટી સંખ્યા કઈ છે? 71. એની નિશાની છે ઓછાની, તો મળ્યા ઓછા 62. ઓછે ઓછે વત્તા એટલે 81 અને 9. 9 ને 1 10 ની 0 વધી 1, 8 ને 1 9, 90. નિશાની મોટી સંખ્યાની
એક બાજુ -62 છે, એક બાજુ -19 છે, તો કઈ નિશાની આવશે? કોણ મોટું કહેવાય? -62. પછી -60 અને +50, તો +50 જ મોટા હોય ને. આ નિશાની અહીંયા કરવાની રહી ગઈ. ઓકે, ચાલો, વત્તા તો મોટા હોય તો ઝડપથી મળી ગયું, ગણતરી કરવી પડી નહીં. છઠ્ઠો પ્રશ્ન, નીચેના દાખલા ગણો. A -20 વત્તા -5, -20 વત્તે -5, બંને નિશાની સરખી છે, સરવાળો થાય 20 + 5 25, પણ નિશાની કોની કરવાની? મોટી સંખ્યાની. તો જવાબ શું આવ્યો? -25. આગળની રકમ જોઈએ. -50 વત્તા -60 વત્તા 50, -50 વત્તે -60 વત્તા 50, 50 ઉડી ગયા, તો બાકી રહ્યા -60. સી જોઈએ. 0 વત્તા -5 વત્તા -2, 0 વત્તે -5 વત્તે -2, 0માંથી -5 જાય તો -5 -2, બંને નિશાની સરખી છે, સરવાળો કરીએ. 5 ને 2 7, મોટી સંખ્યા 5 છે, એની નિશાની માઇનસ છે, તો જવાબ આવશે -7. સાતમો પ્રશ્ન, નીચેના પૂર્ણાંકોને ચડતા ક્રમમાં ગોઠવો. નાના નાના છે તો પછી આપણે સંખ્યા રેખા દોરી નાખીએ, નજીક નજીકના જ છે તો 4 અને -5 સુધી જવાનું છે. 0 1 2 3 4 5, -1 -2 -3 -4 -5. કઈ કઈ સંખ્યાઓ છે ફટાફટ જોઈ લઈએ. ચાલો, પહેલી છે -2, તો આ રે -2, પછી 1 અહીંયા છે, 0 અહીંયા છે, -3 અહીંયા છે, 4 અહીંયા છે, -5 અહીંયા છે. હવે જોઈએ ભાઈ, હાલો, કેવો ક્રમ છે? ચડતો ક્રમ. ચડતો ક્રમ એટલે નાનામાં નાની સંખ્યા. નાનામાં નાની સંખ્યા ક્યાં હોય? સંખ્યા રેખામાં ડાબી બાજુએ. તો -5થી શરૂ કરવાનું અને આ બાજુ આપણે ચડવાનું. ચાલો જોઈએ, જવાબ લખીએ. -5, પછી આવ્યા -3, પછી -2, પછી 0, પછી 1, પછી 4. ટપકા કેમ કર્યા છે? જે સંખ્યા રકમમાં પૂછી હોય એ જ સંખ્યાનો જવાબ લખવાનો હોય, એટલે -5થી શરૂ કરીને 5 સુધી નહીં લખી નાખતા ભૂલથી. જોઈએ, -5, -3, -2, 0, 1 અને 4. ઓકે, ઉતરતા ક્રમમાં કીધું હોત તો 4 1 0 -2 -3 -5 આવું આવે. આગળ જોઈએ. આઠમો પ્રશ્ન, બે પૂર્ણાંકોનો સરવાળો 30 છે. જો તેમાંનો એક પૂર્ણાંક -42 હોય તો બીજો પૂર્ણાંક શોધો. બે પૂર્ણાંકોનો સરવાળો 30 છે. તેમાંથી એક પૂર્ણાંક આપણને -42 આપી દીધો છે. તો x વત્તા -42 બરાબર 30. yની કિંમત આપણે -42 લઈ લઈએ. તો x વત્તે -42 બરાબર 30. તેથી x બરાબર 30 તો છે જ, -42 આ બાજુ જાય તો +42. તેથી x બરાબર 30 + 42 કેટલા થશે? 72. તેથી બીજો પૂર્ણાંક 72 હશે તેવું આપણે લખી શકીએ. નવમો પ્રશ્ન,
સંખ્યા રેખાની મદદથી નીચેના પૂર્ણાંક લખો. -2 કરતાં 2 ઓછા. -2 અને એના કરતાં પણ 2 ઓછા. ચાલો જોઈએ સંખ્યા રેખામાં. તમારે ફૂટપટ્ટી અને પેન્સિલની મદદથી સંખ્યા રેખા દોરવાની છે. 0, 1, 2, 3, 4, 5. -1, -2, -3, -4, -5. ક્યાં ઊભું રહેવાનું છે? -2 ઉપર. તો -2 ઉપર આપણે ઊભા છીએ. માઇનસની નિશાની હોય તો કઈ બાજુ ચાલવાનું? ડાબી બાજુ. કેટલા એકમ? 2 એકમ. 1 અને 2. ક્યાં પહોંચી ગયા? -4 ઉપર. -2 બરાબર -4. આ આપણો જવાબ. 10મો પ્રશ્ન. કિંમત શોધો. 49 -40 -3 વત્તા 69. 49 ઓછે ઓછે વત્તા 40 ઓછે ઓછે વત્તા 3 વત્તા 69. બધો સરવાળો છે, આપણે ઊભો સરવાળો જ કરી નાખીએ. 49 વત્તા 40 વત્તા 3 એકમની જગ્યાએ લખજો, આગળ ના લખી નાખતા, અને વત્તા 69. 9 ને 9 18, 19 20 21નો એકડો, વધી 2, 6 ને 4 10, 10 ને 4 14, 14 ને 2 16. કેટલો જવાબ આવ્યો? 161.